ગાઈઝ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર। તો હું કાલે બજારમાં ગઈ હતી। ડ્રાય ફ્રૂટ બજાર લાગ્યું છે વિદેશી અફઘાનિસ્તાન। તો એમાંથી શું શું લાવીશું એમ હું તમને બતાવું। બહુ બધું નહીં લાવી, બહુ જ મોંઘું હતું। બદામ તો 5000 કિલો હતી। તો તમને બતાવું શું શું લાવીશું। જો અખરોટ લાવીશું 250 ને। અખરોટનો બી 2500 3000 રૂપિયા ભાવ હતો અને ખજૂરનો બી એટલો જ ભાવ। પછી કાજુનો એટલો જ ભાવ હતો 3000 રૂપિયા। તો કાજુ એટલા મસ્ત છે ને, બહુ મસ્ત કાજુ છે। જો બહુ મોટા મોટા કાજુ છે। અહીંના કાજુ ત્યાંના બહુ જ ફરક પડે। અને અખરોટ તો એટલા સ્વાદિષ્ટ લાગે છે। અહીંના અખરોટ આપણે ખાઈએ તો પાછળ લઈને કડવા લાગે, થોડું કડવું લાગતું હોય એવું લાગે। તો આ અખરોટ છે ને બહુ મીઠા છે, બહુ મસ્ત। ને ખજૂર તો બહુ મોંઘી બાપા। તમે એક ખજૂર કાઢીને બતાવું હા, મને બહુ ભાવી। તો જુઓ એટલા મસ્ત ખજૂર છે ને, બહુ મસ્ત ખજૂર છે। 250 જ લાવી, વધારે નથી લાવી। હું એકલી જ ખાઉં, કોઈ નથી ખાતું મારા સિવાય। પછી છે ને આ ચણા લસણના પાપડ લાવીશું। આ સીપ જેવું છે, બટેકાનું પાપડ જ છે, શું છે ખબર નહીં, પાપડ જ છે। અને આ વેફર છે, બહુ મસ્ત લાગે સ્વાદમાં। આ બી બહુ મસ્ત લાગે, આ બી બહુ મસ્ત લાગે, આ બી મસ્ત લાગે। પછી ત્યાં અથાણું હતું, એટલું સ્વાદિષ્ટ સુગંધ આવતી હતી, મસ્ત। એટલે મેં ટેસ્ટ કર્યો, ડાબર સાહેબને ટેસ્ટ કર્યો તો મેં ભાવ્યું ને એટલે લીધું 250 ગ્રામ। ત્યાં ડ્રેસનું કાપડ એટલું મસ્ત મળતું હતું, બહુ મસ્ત મળતું હતું કાપડ। તો 1800 રૂપિયાનો એક ડ્રેસ છે, તો 2 ડ્રેસ લઈ આવી મેં 1800 તો આટલી વસ્તુ લાવીશું। તમે કેવું લાગ્યું, તમારે ખરીદી કરવી હોય તો જાજો ત્યાં। અને બદામ તો 5000 રૂપિયા કિલો હતી। મારા જોડે મેં બદામ તો કેટલી બધી પડી છે, 250 ઉપર પડી। તો આટલી વસ્તુ હું લાવીશું। કેવું લાગ્યું તો કોમેન્ટ કરજો બધા। બહુ મસ્ત વસ્તુ મળે છે, પણ મોંઘી બહુ છે એમ, પબ્લિક બહુ છે। અંદર જવાના 50 રૂપિયા ટિકિટ છે, અંદર જવા માટે 50 રૂપિયા ટિકિટ છે। તો જઈ આવજો, ના લેવું હોય તો કંઈ નહીં, જોઈને આવજો। વિદેશી ડ્રાયફ્રૂટ, બધા ડ્રાયફ્રૂટ ટેસ્ટ કરવા માટે આપે છે, મુઠ્ઠ ભરીને આપી દે, એક કદી કંજુસાઈ નહીં। અને આ બધી વાનગીઓ લાવીશું, બધું વસ્તુ ટેસ્ટ કરી લેવાની। એક વસ્તુ એવી નહીં કે ટેસ્ટ કર્યા વગર લેવાની, બધી વસ્તુ ટેસ્ટ કરીને લેવાની। તો બધા જઈ આવજો, જેને જવું હોય તેને। અમારું બધું કામ પતી ગયું છે, કચરા પોતું બધું જ પતી ગયું છે। તો જમવાનું છે, જમવાનું પછી તો અમારે ખાવું સુરભી 2 જણને પપૈયું। તો અમે 2 જણ એકલા જ છીએ, તો કાપીને ખાઈ જઈએ। તો પાછું અમે 2 જણને જ ભાવે છે, કોઈને ભાવતું એ નહીં। આરે એને ઓછું ભાવે તો હું છું ને સરસ કટિંગ કરી લો, તો બ્લોકમાં બની રહેજો। તમારે પપૈયું સરસ કાપી લીધું છે, તો ગાય જો તો પપૈયું ખાઈને જ ઊંઘી જવાની છું। જમવાની જ નથી, રોટલી બનાવી છે મારી પડેલી છે, સુરભી તો ના પાડે છે જમવાનું। એને નાસ્તો કર્યો તો એ બી પપૈયું જ ખાવાની છે। જમવાનું નહીં સુરભી, હે બસ પૂરું। તો ગાય મારે તબિયત સારી નહીં, એટલે હું પપૈયું જ ખાવાની છું। તો ગવાનું શાક બનાવીશું, બધું એમ પડ્યું છે। રાત્રે સાંજે આપણે દહીં નાખી દઈએ તો મસ્ત થઈ જશે। તો ગાય તમે પપૈયું કપાઈ ગયું છે, હવે ખાઈ લઈએ। મસ્ત પાકું છે, હું તો અંદરનું કેવું હશે એમ પણ સરસ પાકેલું છે। તો ગાય સાંજનો સમય થઈ ગયો છે, હું બનાવું જમવા। આજે કોઈને ખાધું જ નથી આખા ગવાનું શાક। તો મેં તો પેટમાં સારું નહોતું એટલે મેં નહોતું ખાધું। તો હવે ગરમ કરું છું, આમાં ગામડાવાળી છાશ નાખવાની છે, ભાત બનાવવાના છે અને મકાઈનો રોટલો તો ગરમ થવા મૂક્યું છે। બહુ મસ્ત આવી હતી, મેં હમણાં ટેસ્ટ કરી, થોડી કાઢી લેવાની છે। તો છે ને છાશ નાખવાની છે, આ ગામડાની છાશ છે। તો મકાઈનો રોટલો બનાવો છે। તો આર્યની કોલેજમાંથી આવી ગયું છે, સુરભી ગઈ છે ટ્યુશનમાં, એ હવે આવશે। અને શાક તો બની રેડી થઈ ગયું, તો મારે બનાવવાનું છે હવે। શાક તો બની રેડી થઈ ગયું, મકાઈના રોટલા, તો ઘઉંની રોટલી બી બનાવવાની છે। તો ગાય બ્લોકમાં બની રહેજો, હું બનાવી દઉં ફટાફટ। તો જમવા રેડી થઈ ગયું છે,
તો કઢી બનાવી છે અને ગવારનું કોરું શાક છે. આ ગવાર છે ને તો આખા નાખા બનાવીએ તો જ મસ્ત લાગે. દેશી ગવાર એટલે એટલો ટેસ્ટ લાગે મકાઈના રોટલા જોડે. અને એની કઢી એટલી ટેસ્ટ લાગે, ચોળી ચોળીને ખાવાની મજા આવે. મકાઈ રોટલો હે સુરભી, તમારે સુરભી મકાઈ રોટલો અને ઘી ખાઈશી પહેલાં. તો ગાય જમી લઈએ. તો અમારું જમવાનું રેડી થઈ ગયું છે. જો દેશી ગવાર અને મકાઈનો રોટલો.